જય શ્રી રામ મિત્રો. તો આજે ઉઠીને સીધો તેલનો ડબ્બો જ દેવા વહી ગયો. ભંગારવાળો આવ્યો હતો તો હજી તો 9 વાગે બધા એમાં દોસ્તો રમવા આવી ગયા હતા. ફટાફટ આપણે હાલો નાસ્તો ને એવું કરી લઈ, નાહી લઈએ ને તો ફટાફટ નાસ્તો કરી લઈએ. હવે ચા ને થેપલું તો હવે નાહી લીધું હે. નાહી તો પોણા 11 થઈ ગયા હતા. તો ગાડીનું સીટ નખાવાઈ જ આવી હતી, કવર નખાવા જ આવતું હતું ને અહીંયા પૂરી ને એમાં દાદાને ખરાબ હતું એટલે હવે કવર નખાવા આવ્યા હતા. તો રસ્તામાં કોકનું બેગ પડી ગયું હતું, એમને કચરાતું હતું અને અત્યારે સીટ નખાઈ ગઈ અને દાદાને હરાજ નાખવાની. હવે હરાજ નાખી દીધું. હવે લેસન કરી લે. અત્યારે હવે જતું લેસન કઈ છે જુનાગઢ જવા હતું એટલું પેટ્રોલ કરી દીધું ને ઉભી ગયા માંડાવાળા. સોડા પીવાનું મન થયું તો સોડા પી લે. ના જો કયું ને સોડા પી દીધી મેં પેલા સોડા પી દીધી. જો કિનારનો નજારો. જુનાગઢ ઘડીક વાર બેસીને નીકળી ગયા પાછા. વરસાદ હતો એટલે વર્તિકાલ વરસાદ તો બહુ નડ્યો અને લાઇટે વહી ગઈ હતી. જ્યાં જમવાનું બનાવીએ બહુ મોડું થઈ ગયું હતું. સરસ પાણીપુરી વહી દીધી હતી ને તો મેં પાણીપુરી ખાધી અને પુડલા કર્યા હતા તો પુડલા ખાઈ લીધા. અને હવે થોડુંક લેસન બાકી છે, લેસન કરી લઈ. જય શ્રી રામ. મળીએ બીજા ભાઈ.